ઘરનું ઘર એ આપણા બધાનું સપનું હોય છે. પૂરું ક્યાં રહી છે? પ્રોપર્ટીના વધતા ભાવને કારણે આ સપનું ઘણા બધાનું અધૂરું રહી જતું હોય છે. હવે એટલા માટે જ ઘણા બધા હોમ લોન લેતા હોય છે, પરંતુ હોમ લોનના હપ્તા ભરવામાં જ ઘણા બધાની આખી જિંદગી નીકળી જતી હોય છે. હવે આનો કોઈ ઓપ્શન છે ખરો? હા, આનો ઓપ્શન છે જે તમારા પૈસા બચાવશે, જેનું નામ છે જોઈન્ટ હોમ લોન. હવે કેવી રીતના મળશે અને હપ્તા કેટલા હશે, જો એ તમારું જાણવું છે તો આજનો વિડીયો પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ એન્ડ હું છું કરણ. જોઈન્ટ હોમ લોન નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે બે કે તેથી વધુ લોકો જે લોન લે છે, લોન માટે અપ્લાય કરે છે, એને જોઈન્ટ હોમ લોન કહેવાય છે. સામાન્ય રીતે પતિ પત્ની આ લોન લેતા હોય છે. ભાઈ આના માટે બૈરું હોવું જરૂરી છે? બૈરું એટલે પત્ની હોવી કોઈ જ જરૂરિયાત નથી. તમે તમારી માતા સાથે પણ આ અપ્લાય કરી શકો છો, પિતા સાથે પણ કરી શકો છો, ભાઈ બહેન સાથે પણ રહીને અપ્લાય કરી શકો છો. અરે પરિવારના કોઈ પણ સભ્ય સાથે મળીને આ લોન લઈ શકો છો. ના માત્ર પરિવારના સભ્યો સાથે, પરંતુ તમે તમારા મિત્ર સાથે જો હોમ લોન માટે અપ્લાય કરવું ને તો પણ કરી શકો છો. અને NRI વ્યક્તિ સાથે પણ મળીને હોમ લોન માટે અપ્લાય કરી શકો છો. હવે એક વસ્તુ અહીં સમજવા જેવી છે કે જોઈન્ટ હોમ લોન માટે જેટલા વ્યક્તિ અપ્લાય કરે છે ને એ બધા જ વ્યક્તિઓ કમાતા હોવો જોઈએ, એની કંઈક ને કંઈક આવક હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું ને મારી પત્ની જો હોમ લોન માટે અપ્લાય કરતા હોય ને તો હું તો કમાતો હોવો જોઈએ, સાથે સાથે મારી પત્નીની પણ કંઈક ને કંઈક આવક હોવી જોઈએ. એટલા માટે જ આ હોમ લોન છે એ બીજા લોન કરતાં અલગ હોય છે. હવે અલગ હોવાનું એક મજાની વાત તો એ છે કે જો ફોર એક્ઝામ્પલ તમારી કોઈ આવક છે એ ઓછી છે, તમારો સિબિલ સ્કોર ઓછો છે, તો એવા સંજોગોમાં તમને હોમ લોન નથી મળતી. પરંતુ જો જોઈન્ટ હોમ લોન હોય ને તો ફાયદો એ મળે છે કે બાજુનું જે વ્યક્તિ છે, એટલે કે જોઈન્ટ હોમ લોનમાં જે વ્યક્તિ અપ્લાય કરે છે સાથે મળીને, એ વ્યક્તિની આવક પણ આમાં ગણાઈ જાય છે. એ વ્યક્તિનો સિબિલ સ્કોર સારો હોય તો પણ તમારી લોન પાસ થઈ શકે છે. જો કોઈ મહિલા સાથે તમે જોઈન્ટ હોમ લોન માટે અપ્લાય કરો છો ને તો ફાયદો એ થશે કે મહિલાને કારણે તમને ડિસ્કાઉન્ટ અલગથી મળી શકે છે. ઘણી બધી વખત ઘણી બધી બેન્કો અલગથી ડિસ્કાઉન્ટ આપે છે, ફાયદો આપે છે. અને આની સાથે સાથે ઘણી બધી વખત ફાઇલ ચાર્જ પણ 0 થઈ જાય છે, ઓછો થઈ જાય છે. પરંતુ હા, દરેક બેંકે આના અલગ અલગ ફાયદા અલગ અલગ હોય છે. એક વસ્તુ અહીં ધ્યાન રાખજો કે જોઈન્ટ હોમ લોનમાં જે પ્રોપર્ટી તમે લેવાના છો એમાં પણ એ મહિલાનું નામ હોવું જરૂરી છે. બીજું, તમને ટેક્સમાં પણ ફાયદો મળશે. આ એક સૌથી મોટો ફાયદો ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 80C અને કલમ 24B હેઠળ ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. કલમ 80C હેઠળ બંને લોન ધારકો 1.5 લાખ સુધીનો ટેક્સ બેનિફિટ મેળવી શકે છે. આ ઉપરાંત 24B હેઠળ બંને લોન લેનારાઓ 2 લાખ રૂપિયા સુધી લોનના વ્યાજ પર કપાતનો લાભ લઈ શકે છે. આ જ રીતે હોમ લોનના વ્યાજ પર પર્સન 3.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન તમને મળી શકે છે. મહત્વની વાત તો એ છે કે તમારી સાથે જે વ્યક્તિ છે ને એને પણ 3.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળી શકે છે. એટલે કે 3.5 લાખ પ્લસ 3.5 લાખ એટલે કે 7 લાખ રૂપિયા સુધીનો કપાત મળી શકે છે. અહીં એક વસ્તુ સમજી લેજો કે 7 લાખ રૂપિયાનું ડિડક્શન તમને ત્યારે જ મળશે જ્યારે તમે બંને પ્રોપર્ટીના માલિક છો, કો ઓનર છો, ત્યારે જ તમને આનો લાભ મળશે. અને હા, પ્રોપર્ટીના માલિક તો ખરા, પરંતુ લોન પેપરમાં પણ તમારું બંનેનું નામ હોવું જોઈએ, તો જ તમને આ 7 લાખ રૂપિયાનું ડિડક્શનનો લાભ મળશે. હવે એ તો તમને ખબર પડી ગઈ કે આમાં કેટલો લાભ છે, ટેક્સમાં કેટલો ફાયદો મળે છે. પરંતુ આના માટે અપ્લાય કરવું છે તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની વાત કરી લઈએ. આમાં ડોક્યુમેન્ટમાં તમારે KYC ઓળખ અને સરનામાનો પુરાવો, આવકનો પુરાવો, પાસપોર્ટ, આધાર કાર્ડ, છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ, વર્તમાન લોનની દરેક વિગતો આપવી પડશે. અને હા, એક વસ્તુ એ પણ સમજી લેજો કે બંને વ્યક્તિઓ ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જરૂરી છે. આની સાથે સાથે બંનેની ઉંમર 23 થી લઈને 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, બંને કમાતા હોવા જરૂરી છે. જો ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ ને તો ઇન્ટરેસ્ટ રેટ બેંક ટુ બેંક બધાના અલગ અલગ છે. સાદી બેંકના અલગ છે, કોઈ બિઝનેસ બેંકના અલગ છે, બધાનું અલગ અલગ છે. પરંતુ હા, એક વસ્તુ સમજી લેજો કે હોમ લોન અને જોઈન્ટ હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ જ ડિફરન્ટ નથી, બંને સેમ ટુ સેમ છે. હવે તમારે જોઈન્ટ હોમ લોન માટે અપ્લાય કરવું છે ને તો કોઈ પણ બેંકમાંથી કરી શકો છો. હવે તમારું જેમાં ખાતું છે એમાં પણ અપ્લાય કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. એના માટે તમે એની વેબસાઇટ ઉપર જઈને ડાયરેક્ટ અપ્લાય પણ કરી શકો છો. થોડાક દિવસમાં તમને એનો જવાબ પણ મળી શકે છે. હવે હા, આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પર છે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ તમારા સુધી પહોંચાડી દેતા હોય છે. એટલા માટે જ એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારા વોટ્સઅપની ચેનલમાં જોડાઈ શકો છો. હવે આપણે ફરી મળીશું એક નવા આઈડિયા સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો.